બેડો ન હોય બેડો હોય તો વાઇસ ના હોય, વાઇસ નથી આવતી ઉપર. એ રાતના મેં હોતા હતા તો ઓટોમેટિક બંધ થઈ ગયું હતું. તો બીજો કોઈ ફોન જોતો હોય તો હવે અમારું કુલર થઈ ગયું છે રિપેર. તો હેલો મિત્રો, તો સ્વાગત છે ફરીથી નવા વ્લોગની અંદર. તો અત્યારે આપણી મસ્ત એવી સવાર પડી ગઈ અને આજે છે ને મને આરતીને કાલે જેમ ડોકીમાં નસનો દુખાવો થઈ ગયો હતો ને રક્તરા થઈ ગઈ, તેવા જે મારે રક્તરા થઈ ગઈ છે. કેમ કે હવે છે ને થોડુંક આમ ડોકું થાય, આ સાઈડ ડોકું થાય, પણ આમ નીચે જવીને તો આ સાઈડથી બહુ દુખે. કારણ કે મેં તમને કાલે કીધું કે અમે લોકો ધાબા પર હોવાના છીએ ગરમીના, કેમ કે મારું કુલર જે છે એ બગડી ગયું છે. તો એટલે મેં તમને કીધું હતું કે અમે લોકો છે ને ધાબા પર હોવા જવાના છીએ. તો મેં ત્યાં સૂતા હતા ને તો મારી મમ્મીએ પહેલાં છે ને મારે તો ગાડલો ને પાય થોડો નીચે. તો મેં કીધું મને ગાડલામાં ની મજા આવે, મને છે ને નીચે ગોદડો પાથરી દો. તો હું દોઢો થઈને મેં છે ને ગોદડા ઉપર હું સૂતો અને ગાડલો મેં લઈ લીધો. તો સવારે આમ ઉઠી જોઈએ ને તો આ બધું મારે પકડાઈ ગયું હતું. વાહ એટલો બધો દુખતો હતો. પછી આ સાઈડ ડોકી છે ને આખી દુખતી હજી દુખે છે. હવે નીચે જોવાતું જ નથી, થોડું ઘણું નીચે ખાલી જોઈશ. બાકી આ સાઈડ થોડુંક જોવાય, આ સાઈડ થોડુંક જોવાય. બાકી આખી ડોકી દુખે છે અને આખું વાહ છે ને આખું વાહ દુખે છે. તો મેં વિચાર્યું કે મેં મારા મમ્મીની વાત માની લીધી હોત તો અને હું ગાડલા પર સૂઈ ગયો હોત તો. પણ હું દોઢો થઈને મેં કીધું ના મારે ગાડલા ઉપર નથી હોવું, મારે ગોદડા પર હોવું. તો આ ડોકીનો દુખાવો થઈ ગયો. તો કાંઈ વાંધો નહીં, હાલો વ્લોગની અંદર રહેજો કન્ટિન્યુ. અને કાલ દવા જે આપણે લીધી હતી એ દવા તો પૂરી થઈ ગઈ. હવે કદાચ જે પાછા પપ્પા જાય હવે હોવા હા પૂથીની ઘડિયાળ જોઈએ ભૂલી ગયો એને દેવી ને, અહીંથી જ મેં ઘડિયાળ અંબી દીધી. અને સવારના પોરમાં કાંઈ તડકો હોય છે. અત્યારે કેટલા વાગ્યા છે ખબર? અત્યારે 10:15 વાગ્યા, 10:15 કાંઈ તડકો છે. રાત જાણે કે 12 વાગે કે 1 વાગે તડકો ન હોય એવો તડકો, બહાર નથી નીકળાતું. મારો બ્લોગ શૂટ કરવો હોય ને તો ઘડે આને છે ને મારે ખેંચવો પડે છે આવી રીતના, બોલો. અને પછી હું આવી રીતના થોડુંક ઝૂમ કરીને આવી રીતના હું બ્લોગ બનાવું છું. વાહ. તો હાલો કાંઈ વાંધો નહીં, આજના વ્લોગની અંદર તમે લોકો કન્ટિન્યુ રહેજો. પાછું દરવાજો મૂકી બંધ કરી દેવી આવી રીતના વ્લોગ બને. પણ થોડુંક છે ને લાઇટ નથી આવતી મોઢા ઉપર. અને યાર કેટલો બફારો તો મેં વ્લોગ બનાવવા હાટું છે ને પંખો બંધ કરી નાખ્યો. પણ આમ જો મને ગરમીના રેગડા ઉતરાય, ગરમી. ચાલો વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. મારા વાળે જો થઈ ગયા એ. અને હવે આપણે પંખો ચાલુ કરી દેવી, કેમ કે બફારો મને થવા માંડ્યો છે. અત્યારે કુલર જોવાનું ચાલુ છે. ઉપરનું બોર્ડ ખરાબ થઈ ગયું છે, નહીં હાલતો. નીચેનું જોઈશ. ઓલો જ પા કરો ઉપરની ચાલુ જ છે. એક લાઈનમાં જ હતા. મમ્મી આપણે ઊંચા નીચા હવે કર્યા હતા. એ આમાં કનેક્શન છે ને, આ આમાં વાંધો છે. હા એમ પંખો બધું ચાલુ, ખાલી એકમાં જ વાંધો છે. એ જ્યારથી ઓલે રિપેરિંગ કરાવ્યું ને પપ્પા ત્યારનું મેં એડું જ નથી. અમે કરતા જ નથી, પણ એમના અમે ચાલુ રાખતા. જેનું બીજું રિપેર કરાવ્યું ને ત્યારનું એમનું ચાલુ રાખ્યું હતું. એવું લગતું ભાઈ નતું કીધું કે અડતા નહીં બટન, તો અમે અડ્યા જ નથી. ફાસ્ટના ફાસ્ટ જ હતું. એટલે ગમે એમાં વાયરિંગમાં વાંધો છે ખાલી. નથી કરતો ને કામ. અહીંથી તૂટી ગઈ. હા એક તૂટી ગઈ.
કાંઈ નથી ખોલ્યું. ના ખોલ્યું તે કર. આપણે ઘાસ નતો બેટલો, ઘાસ બેટલો તો જોઉં ને. આ અંદરનો આ ઘાસ આપણે નતો બેટલો આખો. પપ્પા એમ કે તમે ખોલ્યું નતું ને ક્યારે એમ તો મેં તો આપણે ઘાસ તમે નતો બેટલો. એટલે વાયરિંગમાં કાંક વાંધો, એટલે અંદરથી વાયરિંગમાં વાંધો એમ. એ અંદર વાયરિંગમાં વાંધો છે. બાકી બીજું બધું બરોબર હાલે છે. એ જ ફોલ્ટ નીકળે છે વાયરિંગનો. હા એ છેડો કાંક ઢીલો કેવો લાગતો છે, બળી તો ન ગયો હોય. વાઇસ ના હોય ઉપર, ઉપર ઓટોમેટિક બંધ થઈ ગયું હતું એટલે છેડો બેડો હલી ગયો છે. બેડો ન હોય, બેડો હોય તો વાઇસ ના હોય, વાઇસ નથી આવતી ઉપર. એ રાતના મેં સૂતા હતા ને તો ઓટોમેટિક બંધ થઈ ગયું હતું એટલે છેડો કેવો હલી ગયો હોય. તો છે ને હું હમણાં એક રીલ શૂટ કરતો હતો, 2 રીલ તો મેં શૂટ કરી નાખી. તેમાં છે ને આ ફોન જે છે ને તૂટી ગયેલો છે, મેં એ ફોન હું વાપરું છું. તો મમ્મીનો ફોન નવો આવી ગયો તો એને કીધું કે હવે તારો જૂનો ફોન છે ને મારો, એમાંથી તારે જે રીલ શૂટ કર્યું હોય ને આ નીકળને, કેમ કે આ ફોન તો ડબલું થઈ ગયું. તો ગમે ત્યારે રીલ શૂટ કર્યું હોય ને તે ત્યાં છે ને આ ફોન ડમીની જેમ હું વાપરું. આપણે ડમી ફોન કેમ હોય, કેમ એમાં કંઈ કામ ન હોય, ખાલી એમને વધારાનું પડ્યું હોય ઘરમાં, ખાલી રીલ શૂટ કે એવું બધું કરવા હાટું, આમ રાખવા હાટું. તો ગમે ત્યારે આમાં કંઈ ફોન પણ કંઈ આવતું નથી, ખાલી એમનામ છે એમનામ. તો એમનામ આનો વપરાશ કરી નાખું રીલ્સની અંદર. તો હમણાં મેં 2 રીલ્સ બનાવી, તો મેં એની અંદર છે મેં આ ફોનનો ઉપયોગ કર્યો છે. તો આ ફોન વેચવાનો વિચાર કર્યો તો પછી મેં કીધું ના ના કાંઈ વેચવું નથી. મેં કીધું આ કામ આવી છે એમનામ, રીલ્સ કેવું કાંઈક બનાવવું હોય તો બીજો કોઈને ફોન જોતો હોય કે તો પડી ગયો તો એ જો એટલે તૂટ્યું નહીં, પાછો આપણા હાથમાંથી એકવાર પડી ગયો. એટલે રીલ્સ આપણે કાંઈક બનાવી હોય ને તો બીજા ઘરમાંથી કોઈનો ફોન ન લેવો, એમ એક્સ્ટ્રા પડ્યો હોય વધારાનો ફોન હોય તો આપણે એને વાપરી લેવી. કેમ કે આ તો હવે કાંઈ કામનો તો છે નહીં. એટલે ખાલી એમનામ છે ને રીલ્સમાં ગમે ત્યારે ફોનનો કંઈ ઉપયોગ કરવો હોય ને તો આનો ફોન ઉપયોગ કરી નાખું ને આનાથી હું રીલ્સ બનાવી નાખું. મારી મમ્મીને ખબર નથી ફોન પડ્યો છે, એમને હમણાં આવે થયા કામ નથી ને, હું પડ્યો તો હમણાં હાથમાંથી, એટલે કહું મેં તો રીલ્સમાં વાપરી લેવાના. હવે હાવ ચાલુ તો મેં એકવાર પછડે ચાલુ થતો બંધ થઈ ગયો. હવે હાવ પૂરું થઈ ગયું આનું. હવે હાલો કાંઈ વાંધો નહીં, એ કીધું ભલે પડ્યો. આમથી ડિસ્પ્લે બધું આની અંદર તો ઉડી ગયું છે અને એવાનો કાંઈ વપરાશ તો છે નહીં. એનામાં અમારે હમી નથી કરાવી એ. તો હવે અમારું કુલર થઈ ગયું છે રિપેર. કુલર રિપેર થઈ જ સારું. હા પાણી ચાલુ કરી નાખીએ એમાં. હા એમને રાખો. તો આખું રૂમ ગરમ ગરમ થઈ ગયું. હવે બારી બંધ, બારી ખોલી નાખું બસ. હવે ચાલુ થાય ને એટલે આખું રૂમ ઠંડુ ઠંડુ થઈ જાય મસ્ત એવું. આજે ગરમી બહુ છે. પેટ્રોલ પૂરું થઈ ગયું તો મેં હવે આમાં પેટ્રોલ નાખવા બસ. હવે પાછા આપણે વ્યવાસી ઘરે. ઘરમાં બહુ ગરમી થતી હતી એટલે મેં વિચાર્યું ઘડીક આપણે બહાર આટો મારી થોડીક મજા આવે એમ. તો ઘડીક બહાર આટો માર્યો અને બહુ કાંઈ બ્લોગમાં શૂટ કર્યો ને થોડો ઘણો રોડ રસ્તાનો તમને શૂટ બતાવ્યું એ જ બસ.
બીજું કાંઈ શૂટિંગ કાંઈ લીધું નથી. બાકી તો બસ વ્યૂ એન્જોય કર્યો, બધું આજુબાજુ બધું જોયું જ છે. અને હરવાર ગાડીમાં છે ને પેટ્રોલ પૂરું થઈ ગયું હતું, તો પેટ્રોલે ફૂલ ટાંકી કરી નાખી. તો બધા ઘરે પાછા આવી આવ્યા. તો આજનો વ્લોગ આપણે આવ્યું સુધી રાખી. જો વ્લોગ ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળે પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.